અમદાવાદ મહાનગરપાલિકાનો રિવરફ્રન્ટ એ વખત દેશના મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હતા ત્યારે એમને આ રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું હતું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનો વિકાસ અમદાવાદનો વિકાસ હોય તો આ રિવરફ્રન્ટનું નામ દુનિયા કક્ષાએ વર્લ્ડ કક્ષાએ લેવાતું હોય છે. રિવરફ્રન્ટ એ અમદાવાદની આગવી ઓળખ છે. પ્રી વેડિંગ માટે પણ લોકો આવતા હોય છે. ત્યાં આગળ અટલ બ્રિજનું નિર્માણ થયેલું છે, ક્રૂઝ આવેલી છે. આવનાર સમયગાળા દરમિયાન આ રિવરફ્રન્ટ પર એક અગત્યનું છોગું એટલે વાત કરીએ કે અમદાવાદની યશ કલગીમાં વધારો થવા માટે જઈ રહ્યો છે. કન્વેક્શન કલ્ચર તથા બિઝનેસ સેન્ટર ત્યાં આગળ નિર્માણ પામશે. લગભગ 800 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેનું નિર્માણ થશે. એની જે ગ્રાન્ટ છે લગભગ 500 કરોડ રૂપિયા જેટલું રાજ્ય સરકાર કોર્પોરેશનને મદદ કરશે. અને આ રીતે જો વાત કરવામાં આવે, આપણે વાત કરીએ કે કન્વેક્શન કલ્ચર સેન્ટરની અંદર તો અહીં આગળ એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે. તેની અંદર 4000 ચોરસ મીટરનો એક્ઝિબિશન હોલ, કન્વેક્શન હોલ હોય, મિટિંગ રૂમ હોય, પરફોર્મિંગ આર્ટ થિયેટર, જે આપણે વાત કરીએ કે કલાકારો છે એમને પોતાનું પરફોર્મ કરી શકે એ માટે આર્ટ થિયેટર 1500 વ્યક્તિ બેસી શકે અને આપણે વાત કરીએ કે પ્રોગ્રામ માણી શકે એ માટેનું આર્ટ થિયેટર બનાવવામાં આવશે. થિયેટર અને ડોમ 300 થી 400 વ્યક્તિ બેસી શકે એવો એક ડોમ બનાવવામાં આવશે જેમાં થિયેટરની પણ વ્યવસ્થા હોય. એમપી થિયેટર મહાનગરની અંદર વસ્ત્રાપુર ખાતે એમપી થિયેટર આવેલું છે તેવું જ એમપી થિયેટર એનથી અદ્યતન કક્ષાનું રિવરફ્રન્ટ પર લગભગ આપણે વાત કરીએ કે 600 થી 800 વ્યક્તિ બેસી શકે તેવું એમપી થિયેટર. કલ્ચરલ પ્લાઝા, અલગ અલગ પ્રકારના જે કલ્ચર આવેલા છે 5000 ચોરસ મીટર જગ્યાની અંદર એ બનાવવામાં આવશે. આટલા બધા લોકો જ્યારે રિવરફ્રન્ટ પર આવતા હોય અને એક મલ્ટિપલ સેન્ટર હબ ઊભું થતું હોય ત્યારે એના પાર્કિંગની વ્યવસ્થા પણ જરૂરી છે. 1000 ગાડીનું પાર્કિંગ થઈ શકે એ માટેની આપણે વાત કરીએ કે વ્યવસ્થા કરવામાં આવી છે. આમ રિવરફ્રન્ટ ખાતે આપણે વાત કરીએ કે એક નવી યશ કલગી અમદાવાદ મહાનગરની અંદર ઉમેરો થવા માટે જઈ રહી છે. આપની આસપાસ બનતી દરેક ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ દિવ્યભાસ્કર લાઈવને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અમારી ચેનલ સાથે જોડાવા માટે તથા તમામ પ્રકારની જાહેરાતો માટે સંપર્ક કરો.